મહુવા શહેરની ભવાની રેસિડેન્સીમાં ગત મોડી રાત્રિએ ચોકીદારની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। જોકે આ બનાવને લઈ પોલીસ વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી વિવિધ ટીમો બનાવી અને હ્યુમન સોર્સિસ અને સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ ભવાની રેસિડેન્સીના ચોકીદારની હત્યા થઈ હતી તેના હત્યારાને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો છે। મહુવા શહેરમાં ગત મોડી રાત્રિએ મહુવાની ભવાની રેસિડેન્સીમાં થયેલ હત્યાના બનાવને લઈ પોલીસ વિભાગ મહુવા દ્વારા તપાસનો ધમધમાટ આદરી ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી લીધો છે। આ બાબતે પોલીસ વિભાગ મહુવા પાસેથી મળતી વિગતો મુજબ ગત રાત્રિના મહુવા શહેરના વીટીનગર રોડ પર આવેલ ભવાની રેસિડેન્સીના ચોકીદાર એવા રાજેન્દ્રભાઈ રમણીકલાલ ઝગડા ઉંમર વર્ષ આશરે 68ની ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો હતો। જોકે આ ઘટનાની જાણ થતાં જ મહુવા પોલીસ વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે આ ઘટનાની ગંભીરતા સમજી ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી હતી। પોલીસ વિભાગ મહુવાના ડીવાયએસપી રીમાબા ઝાલાના જણાવ્યા મુજબ આ હત્યા પાછળ સામાન્ય બોલાચાલી અને વિવાદ જવાબદાર છે, જેમાં ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલ નામનો શખ્સ ભંગારની લારી લઈને ભવાની રેસિડેન્સીમાં જવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ સમયે હાજર ચોકીદાર રાજેન્દ્રભાઈએ તેને ભવાની રેસિડેન્સીમાં અંદર જવાની ના પાડી હતી। ત્યારે ગૌરાંગ ઉર્ફે લાલજીને ભવાની રેસિડેન્સીમાં પ્રવેશ ન મળતા તેની દાજ રાખી તેની અદાવત રાખી ગત રાત્રિના ગૌરાંગ ઉર્ફે લાલજીએ રાજેન્દ્રભાઈ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી રાજેન્દ્રભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા। જોકે આ બનાવને લઈ પોલીસ વિભાગ મહુવાનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પ્રાથમિક માહિતી મેળવી ઝીણવટભરી તપાસ કરી અને બાદ રાજેન્દ્રભાઈના મૃતદેહને પીએમ અર્થે મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખસેડેલ। આ હત્યાની ઘટનાની ગંભીરતા સમજી પોલીસ વિભાગ મહુવાના અધિકારીઓ દ્વારા જુદી જુદી ટીમો બનાવી હ્યુમન સોર્સિસ અને સીસીટીવી ફૂટેજના આધારે અને ઝીણવટભરી તપાસનો ધમધમાટ આદરી ગણતરીના કલાકોમાં જ ચોકીદાર રાજેન્દ્રભાઈ રમણીકલાલ ઝગડાના હત્યારા એવા ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલને ઝડપી લીધો છે અને આ બાબતને લઈ વધુ તપાસ પોલીસ વિભાગ મહુવાએ હાથ ધરી છે તેવા સમાચાર પ્રાપ્ત એટલે કે તારીખ 13/7/2026ના રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક બનાવ બનવા પામેલ છે। બનાવ એ રીતનો છે કે આ મરણજના રાજેન્દ્રભાઈ ઝગડા છે કે જેઓ ભવાની રેસિડેન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની પોતાની ફરજમાં હતા। એવામાં આરોપી ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલવાળાએ રાતે એક તીક્ષ્ણ હથિયાર વડે તેમના માથા અને મોઢાના ભાગ પર 2 ઘા કરી તેમની હત્યા નિપજાવેલ છે। આ બનાવનું મુખ્ય કારણ એ છે કે આજથી 2 દિવસ પહેલા મરણજના અને આરોપી વચ્ચે ભંગારની લારી પોતાની ભવાની રેસિડેન્સીના ઘર સુધી લઈ જવા બાબતે આરોપી સાથે મરણજનાને બોલાચાલી થયેલ। આ બાબતનું મન દુઃખ રાખી
આજે મોડી રાતે આરોપી દ્વારા રાજેન્દ્રભાઈ છે તેમની હત્યા કરવામાં આવેલ છે. આરોપીની આપણે અત્યારે ડિટેન કરી લીધેલ છે અને અટક કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાલ ચાલુ છે. આની અંદર કોઈ એક આરોપી છે કે વધારે? આ ગુનામાં એક જ આરોપી છે.